કે વિપુલ પટેલ ગુજરાત યુનિવર્સિટીમાં એક પ્રોફેસર છે, એમને એક ગુટા નામની છે એના અંદર મારું ચારિત્ર્યલક્ષી જે બદનક્ષી કરે એ કર્યું હતું. એમાં એક પંકજ સીમાડી ઉપર ડબલ્યુડીસી માં મેં પહેલા હતું અને ડબલ્યુડીસી માંથી અમે પોલીસમાં મહિલા પોલીસ પશ્ચિમ વસ્ત્રાલમાં અહીંયા અમે એક અરજી આપી હતી અને એની એક એફઆઈઆર થઈ હતી. હવે હું એફઆઈઆર પંકજ સીમાડીની પાછી લઈ લઉં એ માટે એને દમન ચાલુ કર્યું. એને શું કર્યું, એક ગુટ્ટા નામની હતી જે પ્રોફેસરો બહારના હોવા જોઈએ યુનિવર્સિટી બહારના, એમાં એમને મુકેશ ખટીક નામના એક વ્યક્તિનો ફોન નંબર જોઈન કર્યો અને સાથે આ વિપુલ પટેલને જોઈન કર્યો. વિપુલ પટેલ જેવો જોઈન થયો એ 1 સેકન્ડ પણ ના થઈ અને એને મારા ચારિત્ર્યલક્ષી એક કોમેન્ટ 2-3 કરી નાખી અને બીજી પણ ઘણી હતી એ કોમેન્ટ કરી. હવે અમે કોમેન્ટ કરી અને પોલીસ સ્ટેશન ગયા અને એ આગળના જેટલા ગુજરાતના આગળના કમિશનર સુધી અમે પોલીસ મોકલાઈ, અહીંયાથી મહિલા પોલીસમાં આવી 2022માં. હવે 2022માં જયારે અમારી એફઆઈઆર નોંધવા માટે અમે ગયા કે ભાઈ 2022 ની છે તો તમે એફઆઈઆર લઈ લો કારણ કે આ તો સાયબર ક્રાઇમ ની છે. તેમને એમ કીધું કે તમે હજુ તપાસ ચાલુ છે એમ કરીને કેટલી વખત અમને ધક્કા ખવડાયા, પરંતુ અમારું નિવેદન હજુ સુધી નથી લીધું કે એફઆઈઆર નથી લીધી.